શહેરના ગોરવા વોર્ડ નંબર 11માં આવેલી શિવશક્તિ, જય ગણેશ અને જય અંબે સોસાયટીમાં સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુર રોકડિયા તથા વોર્ડ નંબર 11ના કાઉન્સિલરો અને અધિકારીઓ સાથે સ્થળ મુલાકાત કરી પાણી અને ગટરની સમસ્યાનો નિકાલ લાવવા સોસાયટીના રહીશોને બાંયધરી આપી હતી। શહેરના ગોરવા વોર્ડ નંબર 11માં આવેલી શિવશક્તિ, જય ગણેશ અને જય અંબે સોસાયટીમાં સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુર રોકડિયા તથા વોર્ડ નંબર 11ના કાઉન્સિલરો અને અધિકારીઓ સાથે સ્થળ મુલાકાત કરી પાણી અને ગટરની સમસ્યાનો નિકાલ લાવવા સોસાયટીના રહીશોને બાંયધરી આપી હતી। વડોદરા શહેરના ગોરવા વોર્ડ નંબર 11માં આવેલ જય ગણેશ, જય અંબે અને શિવશક્તિ સોસાયટીમાં એક માસથી પાણીનું પ્રેશર ઓછું આવતું હોય અને પીવાના પાણીમાં ગટર મિશ્રિત આવતું હોય અને સોસાયટીની તમામ ગટરો ઉભરાતી હોય તેવી સમસ્યાનો નિકાલ લાવવા આજે સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુર રોકડિયા તથા વોર્ડ નંબર 11ના કાઉન્સિલરો તથા પાણી પુરવઠા અને ગટર વિભાગના અધિકારીઓને સાથે રાખી સોસાયટીના નાગરિકો સાથે મુલાકાત લીધી હતી અને પાણી અને પીવાના પાણીમાં ગટર મિશ્રિત આવતું હોય આ સમસ્યાનો વહેલી તકે નિકાલ આવે તેવી ધારાસભ્ય કેયુર રોકડિયાએ સોસાયટીના નાગરિકોને બાંયધરી આપી હતી અને આગામી દિવસોમાં અંદાજિત 2 કરોડના ખર્ચે પાણીની નવીન લાઇન અને નવીન ડ્રેનેજ લાઇન નાખવાની કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાની સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુર રોકડિયા દ્વારા વાતચીત દરમિયાન માહિતી આપી હતી। અને જય ગણેશ સોસાયટી 23,12,000 એટલે 85 લાખ રૂપિયાનું કામ થયું। 85 લાખ। હવે એવું જ કામ ગટર લાઇનનું જય અંબે સોસાયટી 38,47,000નો એસ્ટિમેટ બનાવ્યો છે। શિવશક્તિ સોસાયટીમાં 40,98,000નો અને જય ગણેશમાં 27,75,000નો। કે રામી સાહેબ આવવાના છે, આવું કરવાના છે, તો અમને તે દિવસે પાણી ચોખ્ખું મળ્યું પણ સ્મેલ તો આવે જ છે। એવું નહીં, માટી નાખવાની કેમ જરૂર પડી અંદર? દેખાડવા માટે જ। દેખાડવા માટે એમ? રામી સાહેબ ના કહેવાથી એમ? વર્ષથી અમે કંટાળી ગયેલા છે। વિચારો, અમે આવતા જતા બધાને તમને કહી દઉં, વિરોધ હોય ને તો વિરોધ આજની જગ્યા પર કાલે કદાચ ગંદુ પાણી આવે ને તો એ પાણી લઈને પણ વિરોધ થઈ શકે, ક્યાંય ના નથી। વિરોધ કરવો અને જોઈએ નહીં। આના સિવાય મેં કોઈને ખરાબ શબ્દોમાં વાત મારી લાઈફમાં નથી કરી। આ મારે ત્યાં 10 વાર રજૂઆત કરવા આવ્યા છે, હંમેશા મેં સમજાયા છે અને હંમેશા પોઝિટિવ જ પ્રયત્ન કર્યો છે। આ લોકોના તો કેટલા 1500 મકાનના બધું જ માફી કરાવ્યું ને, એ લોકોને તો બધી જ વસ્તુ પણ મેં કરાવી આપી। જય ગણેશનગર, શિવશક્તિનગર, જય અંબેનગર, આ 3 વિસ્તારના આ 3 બુડાના મકાનો કહેવાય અને આ વિસ્તારની અંદર લોકોને ગંદા પાણીની સમસ્યા હતી। એટલે આજે અધિકારીઓ સાથે અમે અહીંયા મુલાકાતે આવ્યા છે। વિસ્તારના નાગરિકોની વચ્ચે જઈને એમની વાત સાંભળીને અધિકારીઓને લઈને આજે આ વિસ્તારની મુલાકાત કરી છે। પાણી ચોખ્ખું આવે છે પરંતુ શરૂઆતનું પાણી 2-4 મિનિટનું પણ ગંદુ આવે છે, આવી ઘણા બધા નાગરિકોની ફરિયાદ છે। અને એની પાછળનું મૂળ કારણ અધિકારીઓનું કહેવું છે કે જે લાઈન ખાલી થાય છે ત્યારે જે કોન્ટામિનેટેડ છેલ્લું વોટર હોય એ રોકાઈ જતું હોય છે અને બીજા દિવસ સવારે આવતું હોય છે, પછી પાણી સપ્લાય થાય ત્યારે પાણી ચોખ્ખું થઈ જાય છે। પણ શરૂઆતનું 2-3 મિનિટ પાણી પણ જો ગંદુ આવતું હોય તો આ વિસ્તારનો અધિકારીઓએ સર્વે કર્યો છે। અહીંયા ગટર લાઇન, પાણીની લાઇન બદલવાની જરૂર છે, પરંતુ એક મોટી દુવિધા એવી છે કે અહીંયા 450 મકાનમાંથી મોટાભાગના કદાચ 400 ઉપર મકાને દબાણો કર્યા છે। જે ગટરની લાઇન, પાણીની લાઇન હયાત એ મકાનોની નીચે છે। એટલે હવે એનો રસ્તો અમે અધિકારીઓ જોડે કાઢ્યો છે કે આ દબાણ કરેલા મકાનોને તોડવા પણ ન પડે, વચ્ચે સેન્ટરમાં નવી ગટર લાઇન, પાણીની લાઇન પણ નાખીને લોકોને સારી સુવિધા મળે એ દિશાની અંદર 3 સોસાયટીઓ જે છે એની અંદર ગટર લાઇનનો 1 કરોડની કોસ્ટ અને પાણીની લાઇનની પણ 1 કરોડની કોસ્ટના આધાર પર આ આખી વ્યવસ્થા નવી થાય એ દિશાની અંદર અમારો પ્રયત્ન રહેશે। વિસ્તારના નાગરિકો હંમેશા અમારી જોડે જોડાયેલા છે, તો રજૂઆત કરવા જાય ક્યાં તો અમારી પાસે જ આવવાના છે।
અને એટલા જ માટે આજે અહીંયા મુલાકાત લીધી છે બધા નાગરિકો જોડે અને અધિકારીઓને સાથે રાખીને ભવિષ્યમાં ખૂબ ઝડપથી અહીંયા કામ ચાલુ થાય એવો અમારો પ્રયત્ન રહેશે.